તો ગાઈસ જુઓ, આ બધું કરવાથી આટલી સ્કિન મસ્ત સરસ થઈ છે. તો કોઈ ફિલ્ટર વગર જ આપણે ફોટો પડાવવો હોય તો પડાવી શકીએ. અને આટલી મસ્ત સ્કિન થાય છે, મુલાયમ મુલાયમ મસ્ત. જુઓ ગાલ બાલ નાક બાક જેવું મસ્ત ચમકે હે ને. તો હું કહું એટલું કરજો. તો ગાઈસ જુઓ, મને હે ને મારો ફેસ આટલો મસ્ત વ્હાઈટ કેમ થાય ખબર હે કે મેં ચેટ જીપીટીને એવું પૂછ્યું હતું. પહેલાં સાદો ફોટો પાડીને મેં મોકલ્યો હતો અને મેં એવું પૂછ્યું હતું કે મારા મોઢા ઉપર હું શું શું વસ્તુ વાપરું તો મારા ડાઘ ધબ્બા બધું ધીમે ધીમે ઓછું થઈ જાય. એટલે એને મેં ફોટો સાદો મોકલ્યો એટલે એમ કીધું કે ડ્રાય સ્કિન હ તમારી, તો તમે હું તમને જે જે વસ્તુ કહું ને એ તમે મને પહેલાં લખીને આપ્યું, બરાબર? તો મને લખીને આપ્યું એટલે મને વાંચતા નહોતું આવડતું, કારણ કે હું ગુજરાતી મને ભણેલી નહીં એટલે મને વાંચતા નહોતું આવતું. પછી મેં એમને એવું પૂછ્યું, મારા જેવો જેટલોય હસી આવા બધા, મેં એમ કીધું કે તમે મને ફોટા હંગાત મોકલો. તેમને મને ફોટો મોકલ્યો, આનો ફોટો આખી કીટ મોકલી હ મને. મને નામ વાંચતા નહીં આવડતું, પણ આ મને ફેસવોશ મોકલ્યું 2 ટાઈમ મારે ફેસવોશ કરવાનું, અને એક નાઇટ માટે ક્રીમ મોકલી હ અને એક સનસ્ક્રીન મોકલી હ. તો હું અત્યારે મેં લગાવેલું જ છે, પણ વિડીયો લેતા પહેલાં મેં કીધું થોડું તમને બધાને બતાવી દઉં, એટલે આપણે કોઈ ડૉક્ટર જોડે જવાની જરૂરત નહીં. આ મસ્ત આપણને બતાવો સરસ રીતે, આવી રીતે સરસ મસ્ત થોડી વાર હું ઘસી સરસ ફોરા ફોરા એકદમ હલકા ફુલકા હાથે આરામ છે મસ્ત ધીમે ધીમે. ને આ પેલા છોકરો બોલે ને એવું બધું હિન્દી એટલે મને બોલાઈ જાય. પણ રમાડવા જાઉં ને એટલે બેબી બોલે ને એટલે મને એવું બોલાઈ જાય. તો ભાઈ જુઓ, આવી રીતે ધીમે 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 તમે આવી રીતે મસ્ત. અને એક બીજું કહું, આ તો હું બધું હમણાં જ ચાલુ કર્યું હા, ફેસ વોશ આ બધું મેં હમણાં જ ચાલુ કર્યું, બરાબર? પણ હું તમને કહું કે તમે દહીં હોય ને, દહીં આપણે મસ્ત સાદું દહીં, થોડું ખાટું હોય તો ચાલે, પણ દહીં તમે ફ્રેશ દહીં લો અને એ દહીં તમે અઠવાડિયે એક વખત તમારે શું કરવાનું કે મોઢું સરસ રીતે તમે હે ને માલિશ કરો મોઢા ઉપર. આપણે ફેશિયલ કરતા હોય ને એવી રીતે. કોઈ બીજું કરી આવતું હોય વ્યક્તિ તો બરોબર, હા, ના કરી આવતું હોય તો તમારે જાતે કરવાનું. તો તમે દહીંનો મસાજ કરશો ને તો તમારા મોઢા ઉપર કોઈ બી મસ્ત ગંદકી બધું નીકળી જશે અને બહુ મસ્ત રીતે તમારું મોઢું થશે. તમે એકવાર મારું કહેવું માનીને એકવાર તમે ટ્રાય કરજો. તમે જ ખુદ કહેશો કે ના તમે સાચું કીધું. ભલે હું અભણ પણ હું પાર્લરનું કામ વર્ષોથી કરેલું હોય અને મેં જોયેલું એ સબ, પણ આ ઘરેલું અમુક વસ્તુ આપણો કરવાથી તમે જોજો ઘણા અમુક લોકોમાં બધું પાર્લરથી નહીં કરાવતા, થોડું ઘણું આપણા ઘેરથી એ કરીએ આપણે. તો મને તો ગમી હોય, કારણ કે મારે ચોક જવું હોય ને તો હું ફટાફટ થોડી વાર દહીંની માલિશ મસ્ત કરી દઉં. એકવાર ટ્રાય કરજો જરૂર. હવે હું નાઇટ ક્રીમ લગાવ હોય અને પછી મસ્ત નોકરીથી આવી હતી, મસ્ત કડક મીઠી ચા બનાવીને ચા પીવી હોય. તો હું એક બીજી બતાવું. આ નાઇટ ક્રીમ મને આપી કે આ રીમ હું નાઇટમાં લગાવું. બસ હવે આવી રીતે નોકરીથી ઘેર આવીને ફેસ વોશ કરી અને હું સીધી જ આવી રીતે લગાવી દઉં. નાની ઉંમર હોય ને તો વધુ ના આવે, પણ હવે 40 વર્ષ આવી ચૂક્યા છીએ એટલે થોડી સ્કિન માટે થોડી કેર કરવી જરૂરી છે આપણી, નકર પછી હાવ બગડી જાય. અને આખો દિવસ ભલે તમે ઘરમાં હોય તો તમારે બહાર જવાનું હોય, પણ તમારે સનસ્ક્રીન તો તમારે લગાવવી જ પડે, બરાબર? સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. ઘરમાં હોય ને તોય પણ તડકો તો તમે કપડાં સૂકવવા જો કોઈ બી કોમ કરો એટલે તમારે આવવાનો તો સદ ને તડકો. હવે મસ્ત ચા બનાવીશું, ચા પીશું. એટલે મારા જેમ જો હું તો સારી જ સલાહ આપું, ખોટી નહીં આપતી, કારણ કે આપણા જોડે બધા દાડા પૈસાની સગવડ નહીં હોતી એટલી બધી કે આપણે પાર્લરમાં જઈએ. હું તમને નજીકથી મારો ચહેરો બતાવું. જો કોઈ ફિલ્ટર હા, કશું હા, વગર ફિલ્ટરે જુઓ લાગે ને કે મારા એટલા ડાઘ ધબ્બા બધું એવું થઈ ગયું હતું, જબરજસ્ત થઈ ગયું હતું. તે નેટ લગભગ હું કેટલા ટાઈમથી આ બધું કરું ખબર? 10 દાડા થવા આવ્યા, બસ 10 દિવસથી બધું કરું.
તો આટલી મસ્ત મારી સ્કિન થઈ ચેટ જીપીટી મને એવું એ કીધું હતું કે તમારા 1 મહિનો થઈ જાય ને 30 દિવસ તમે લગાવો ને તો પછી ફેર મને તમે એક ફોટો પાડીને મોકલજો. એટલે હું તમને કંઈક અત્યારની સ્કિનમાં અને બધું ચાલુ કર્યા પછી કેટલો ફરક પડ્યો એ તો એકવાર ટ્રાય જરૂર કરજો.